માંગરોળ તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂરી થઈ ચૂકી છે। માંગરોળ તાલુકામાં 3300 જેટલા ખેડૂતોએ મગફળી વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મોટા ભાગના ખેડૂતો રજીસ્ટ્રેશનથી વંચિત રહ્યા હતા, કારણ કે રજીસ્ટ્રેશન સમયે કમોસમી વરસાદ હોવાથી ખેડૂતો પોતાનો માલ સામાન બચાવવાના કામમાં વ્યસ્ત હતા, જેથી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવાથી વંચિત રહ્યા હતા। જ્યારે ખેડૂતો દ્વારા વેચાણ કરેલ મગફળીના પેમેન્ટ ચૂકવણી 15% જેટલી બાકી છે। હાલ મગફળી ખરીદી પૂરી થતા મગફળી ટ્રકો મારફત અલગ અલગ ગોડાઉનમાં મોકલી આપવાની કામગીરી શરૂ કરી છે। માનસી ડોડિયા ગુજકોમાં પ્રતિનિધિ તરીકે પીએસએસ મગફળીની ખરીદીમાં મારી નિમણૂક કરેલ છે માંગરોળ સેન્ટર ઉપર। એમાં મગફળીમાં ખાસ કરીને 3360 જે રજીસ્ટ્રેશન થયેલા એ તમામ ખેડૂતોની મગફળી અમે પૂર્ણ કરેલ છે અને જે તે જથ્થો હતો એ જે મેપિંગ પ્રમાણે ફાળવણી ગોડાઉનમાં થયેલ ત્યાં એ જથ્થો પહોંચી ગયેલ છે અને આજની જે ખરીદીનો બાકી જથ્થો છે એ કાલની તારીખમાં રવાના થઈ જશે અને એ પ્રમાણે ખરીદી અમે પૂર્ણ કરેલ છે। સાહેબ, ખાસ કરીને માંગરોળ તાલુકામાં ખેડૂતોનું ઓછું રજીસ્ટ્રેશન થયું, આ બાબતમાં શું કહેશો? રજીસ્ટ્રેશન બાબતમાં તો સરકારે ઓનલાઈનમાં 10 દિવસનો સમય આપેલો, પણ ખેડૂતો ખાસ કરીને મગફળીની સિઝનમાં પડેલા હોય તેથી એને સમય ન મળેલો હોવાથી રજીસ્ટ્રેશનમાં વંચિત રહી ગયા છે। પણ જે કંઈ ખેડૂતોને રજીસ્ટ્રેશન થયા છે તમામ ખરીદી અમે પૂર્ણ કરેલ છે।